તો હવે રામપીર મંડપના આપણે દર્શન તો કરી લીધા છે ને હવે આપણે જઈ રહ્યા છીએ થાપાવાળી ખોડિયાર. જુઓ તમે ડુંગર જુઓ તમે પેલા તો ના ભાઈ એક અમારો જાય છે આગળ, એને જોયું છે થાપાવાળી ખોડિયાર ક્યાં લઈ જાય. હવે આ અમારો ગાઈડ છે, જુઓ તમે તે અમારે આગળ આગળ ચાલે છે ને કંઈક જુઓ તમે આ વ્યૂ ડુંગરનો શું થયું. તો ગાઈઝ હવે નીચેનું મંદિર જે આવી ગયું છે સામે ને અહીંયાથી કંઈક તેની ધજા દેખાય છે. સામે છે ધજા, જુઓ તમે ક્લોઝ પૂરી જાય પછી તમને બતાવશું નીચેનું મંદિર. નીચે પણ મંદિર છે ઉપર પણ મંદિર છે, જુઓ તમે ફ્રેન્ડ્સ. થોડુંક જ દૂર છે નીચેનું મંદિર ખોડિયારમાંનું, થાપાવાળીમાં ખોડિયારમાં થોડુંક જ દૂર છે હવે અહીંથી. અમે જઈએ છીએ પથરેલા રસ્તામાંથી ચાલીને, જુઓ તમે. ને જે ગાઈડ પેલા વ્યક્તિ જે હતો ને એ હવે પાછળ વયો આવે છે ફોનમાં. હવે આપણે ચાલ્યા જાય છે. રસ્તા જુઓ તમે પેલા તો બહુ કઠણ છે. કંઈ ગોરડિયામાં ધજા બાંધી ગયેલી છે માની, જુઓ તમે. તે આપણે રાસ્તો આપે છે કે અહીંયાથી આ મંદિર જવાય આપણે. ના એને કોઈ ઝાડવા જુઓ તમે શું ટાઈપના ઝાડવા છે. ના આ કહેવાય ગોરડિયો. ના આપણે જઈ રહ્યા છીએ ના આંખોમાં ડુંગર છે ચારો તરફ. આ છે ઝર ના અહીંયાથી ડુંગરોનું પાણી જાય છે. ચોમાસામાં ફૂલ પાણી અહીંથી નીકળાય નહીં, પણ અત્યારે નીચેથી નીકળાઈ જાય ને અત્યારે આપણે જઈએ છીએ. હવે અહીંથી આપણે ચડવાનું છે પહેલાં તો ઉપર. જુઓ કંઈક આ રસ્તો ના છે ધજા. આ કંઈક પથ્થરમાં લખ્યું છે જય ખોડલમાં. તો ભાઈ થાકી ગયા છે એ કે એક વાર પિક્ચર અમને લઈ દો એટલે બરોબર રે. હવે આપણે ચાલીએ છીએ ગાડી. સીડી ટાઈપ નથી પણ અહીંયાથી આપણે ચડવાનું છે. જરા પાછળ ભાઈબંધને બતાવું તમને, જો તે વયો આવે છે એને પણ શ્વાસ ચડી ગયો, પણ શ્વાસ ચડી ગયો ના પહોંચી ગયા આપણે થાપાવાળી ખોડિયાર. ના છે ધજા અહીંયા સંત રહેતા હશે ને આ કંઈક છે અહીંનો ધરો. ના છે થાપાવાળી ખોડિયારમાં. ચાલો હેલો ગાઈઝ, આપણે પહોંચી ગયા છે ઉપરના મંદિર પણ. અહીંયા ગઈ અહીં પણ માની છબી છે ને આપણે પગે લાગી લે ને આપણે ઉપર જઈએ. જુઓ ઉપરનું મંદિર પણ આવી ગયું, થોડે દૂર છે. જસ્ટ પહોંચવા આવ્યા છીએ અમે. જુઓ તમે આ ઉપલું મંદિર છે, જે પેલા આપણે જોયું ને તે નીચનું મંદિર હતું. જુઓ અહીંયા કંઈ સાંઢીઓ પણ નીકળ્યો છે અહીંયા ત્યાં.
લઈ જવું હોય તો અહીંયાથી સાંઢિયાની જરૂર પડે. ઉપર લઈ જાવ, નીચે લઈ જાવ તો સાંઢિયાની જરૂર પડે, તો ત્યાં સાંઢિયા પણ મળી જાય. ને આ છે હપારી ખોડિયારમાં નુપલું મંદિર, ને આ છે તેમનું વાહન હપારી ખોડિયારમાં. જો તમે, આ છે ઉપલું મંદિર. ને અહીંયા જ છે બાજુમાં ધરો. હા બસ લીલા અહીંયા કંઈક છે શ્રીફળ વધારવાનું. જે પણ પગે લાગવા આવ્યા હોય તો તે અહીંયા શ્રીફળ વધારે. તો હાલો પગે લાગી દીધું છે. હવે આપણે શું કરતા કરીએ. હેલો મિત્રો, આપણે હવે જઈ રહ્યા છીએ નીચે. હવે આપણે અહીંયાથી જ આપણો બ્લોગ એન્ડિંગ કરીએ છીએ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ના ભૂલતા.